આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહેસાણામાં રોડ સેફટી માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। રોડ સેફટી માટે આરટીઓ દ્વારા અનોખી પહેલ ચલાવવામાં આવી છે। વાહન ચાલકોને યમરાજે આપી શિખામણ। યમરાજનો વેશ ધારણ કરીને વાહન ચાલકોને અપાઈ સમજ। આરટીઓ કર્મીઓ અને યમરાજ દ્વારા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા। તો યમરાજ શિખામણ આપી રહ્યા છે વાહન ચાલકોને। ગુલાબ અને ચોકલેટ આપીને યમરાજ અને આરટીઓ કર્મીઓએ વાહન ચાલકોને સમજાવ્યા હતા। મહેસાણા આરટીઓ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। દૂધસાગર ડેરી રોડ ખાતે હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક યમરાજ અહીંયા રોકવામાં આવ્યા છે। તેઓ અહીંયા રોડ પર ઊભા રહી અને તમામ જે લોકો હોય છે તેમને સમજાવી રહ્યા છે કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો। જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો અહીંયા તો તમને નકલી યમરાજ જોવા મળી રહ્યા છે, પરંતુ તમે ચોક્કસથી આગળ તમને અસલી યમરાજ પણ જોવા મળે છે। તમે જોઈ શકો છો અહીંયા જે પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થયા છે તેમને કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, પરંતુ કેટલાક લોકો તેમને ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો તમે ઇગ્નોર કરશો, પરંતુ આગળ અસલી યમરાજ મળશે તો તમે કઈ રીતે ઇગ્નોર કરશો। એટલે ચોક્કસથી હાલમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયાથી એક વાહન ચાલક જઈ રહ્યા છે, તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, પરંતુ જે વાહન ચાલકો હોય છે તેઓ ઇગ્નોર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીંયા તો ઇગ્નોર કરશો, પરંતુ આગામી દિવસોમાં જ્યારે અસલી યમરાજ આવશે ત્યારે શું કરશો। જે આરટીઓનો જે સ્ટાફ હોય છે તે પણ તમે જોઈ શકો છો, જે લોકો હોય છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા એક વાહન ચાલક મિત્ર હેલ્મેટ નથી પહેર્યા, યાથી યમરાજ સમજાવવા આવ્યા છે। હેલ્મેટ પહેરો, આ નકલી યમરાજ છે। અસલી યમરાજ આવશે ને તો તમને ઉપાડીને લઈ જાય, એના કરતા આજથી સોગન ખાઈ લો, હેલ્મેટ પહેરવાનું ચાલુ કરો। ચોક્કસ બરાબર। શું કહેશો, આજે યમરાજ સમજાવવા આવ્યા છે, પોતે ગભરાઈ ગયા સાહેબ। પહેરશો અમે હેલ્મેટ પહેરવાનું રાખો। ચોક્કસથી લોકો પણ કહી રહ્યા છે કે હવે હેલ્મેટ પહેરીશું, પરંતુ જોવાનું રહ્યું કે હાલ જે એમને જે નકલી યમરાજ હોય છે સમજાઈ રહ્યા છે, પરંતુ અસલી યમરાજ ગમે ત્યારે આવી શકે છે જો તમે ટ્રાફિક નિયમોનું પાલન ના કરી દો। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। બધા નાગરિકોને મારી વિનંતી છે કે ભાઈ હેલ્મેટ પહેરવાનું રાખો। હેલ્મેટ નહીં પહેરો તો આ નકલી યમરાજથી અસલી આવશે તો તમને લઈ જશે। એટલે મહેરબાની કરીને બધા તમામ લોકો હેલ્મેટ પહેરવાનું રાખો। તમારા ઘેરે બૈરા છોકરા બધા વાટ જોઈ રહ્યા હોય એટલે હેલ્મેટ પહેરવાનો નિયમ રાખો। અવેરનેસના પ્રોગ્રામ થયા પછી હવે આજ અમે રોડ ઉપર પ્રોગ્રામ કરવા આવ્યા છીએ કે જેમાં જે લોકો નિયમોનું પાલન કરે છે, જે હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે, એમને અમે ગુલાબ અને ચોકલેટથી અભિવાદન કરીએ છીએ। પણ જે લોકો આનું પાલન નથી કરતા અને એની ગંભીરતા નથી સમજતા, એના માટે અમે લાવ્યા છીએ યમરાજ, કે જે યમરાજ એમને ગંભીરતા સમજાવે છે કે ભાઈ આજે હું અહીંયા ચોકડીએ ઊભો છું, આજે તો મારી પાસે નકલી ગદા છે, પણ જો બની શકે કે અહીંયાથી 10 મીટર, 15 મીટર કે 5 કિલોમીટર આગળ અસલી યમરાજ પણ ઊભા હોય। તો રાજ્યમાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે। એક દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા। 4 અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે। સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના ચરમાડિયા ગ્રાઉન્ડ પાસે ખાનગી હોસ્પિટલમાં ઘૂસી કાર। અકસ્માતમાં 3 થી 4 વાહનોનો કચ્ચરઘાણ। કારનો ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। તો બીજી તરફ ભરૂચના બાકરોલ બ્રિજ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે। અજમેરથી મુંબઈ જતા કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી। ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા। તો આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। થરા હારીજ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। તો આ તરફ વલસાડમાં કપરાડા નજીક અકસ્માત સર્જાયો હતો। કુંભઘાટ પર 2 વાહનોએ પલટી મારી। આ તરફ સુરતના ઉમરા વિસ્તારમાં કારની અડફેટે 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું છે। વીઆર મોલ પાસે સગીર મામા સાથે બાઇક પર પસાર થઈને જઈ રહ્યો હતો। બાઇક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈને ભાગતો હતો। પાછળથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સગીરનું મોત નીપજ્યું। मैं गया था डुम्मस से हम लोग जब आ रहे थे, आते टाइम हमारे को सिग्नल पे मैं रुका। मेरे को सिग्नल से पुलिस वाले ने बाहर काढ़ा। बाहर काढ़ने के बाद में 2 बच्चे पीछे पड़े थे। मैंने उनको बोला उतर जाओ, तो वो गाड़ी पे एक बच्चा बैठे रह गया और मैं गाड़ी भगा लिया। वो पीछे से मारुति वाला मेरे को आके डायरेक्ट ठोक दिया। ठोकने के बाद में मैं अगले छोकरे को उठा के गाड़ी पे ले जाके दवाखाने ले गया। उसकी डेथ हो गई छोकरे की।
તો તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અજીત કુમારની કારને અકસ્માત નડ્યો છે. અજીત કુમારની દુબઈ 24H રેસ માટે તાલીમ ચાલી રહી હતી. આ ટ્રેનિંગ દરમિયાન તેની સ્પીડમાં આવતી કારને અકસ્માત નડ્યો. અકસ્માત સમયે કારની સ્પીડ લગભગ 180 કિલોમીટરની હતી. અકસ્માતમાં કારનું બોનેટ પણ ઉડી ગયું હતું. અજીત કુમારના મેનેજર સુરેશ ચંદ્રાએ જણાવ્યું કે તેમને કોઈ ઈજા પહોંચી નથી. અકસ્માત બાદ તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે તે સંપૂર્ણ સ્વસ્થ છે. કાર અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો ઓસ્ટ્રેલિયામાં દરિયામાં સમાઈ ગયું સી પ્લેન. ટેક ઓફ સમયે જ અચાનક જ પ્લેન ક્રેશ થતા પાયલોટ સહિત 3ના મોત નીપજ્યા. અન્ય 3 લોકો ઘાયલ છે. ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી આઇલેન્ડ પાસે સી પ્લેન ક્રેશ થયું છે. આ દરમિયાન અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાયલટ અને સ્વિટ્ઝરલેન્ડ તેમજ ડેનમાર્કના 2 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હિન્દ મહાસાગરમાં રોટનેસ્ટ આઇલેન્ડ પાસે બની હતી. આ દુર્ઘટના હિન્દ મહાસાગરના રોટનેસ્ટ આઇલેન્ડ પાસે સામે આવી છે. ઓસ્ટ્રેલિયામાં પર્થથી લગભગ 30 કિલોમીટર પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક ક્રેશ થયું ત્યારે પ્લેનમાં 6 જેટલા પ્રવાસીઓ સવાર હતા. તો અમરેલી બાદ હવે જૂનાગઢના કેશોદમાં પણ બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો. કેશોદમાં થોડા દિવસ પહેલા શહેર ભાજપનો લેટર પેડ વાયરલ થયો હતો. પીજીવીસીએલ કર્મચારીની કામગીરી પર સવાલ ઉઠાવતો લેટર વાયરલ થયો હતો. ઉર્જા મંત્રીને સંબોધીને લખાયેલા આ લેટર પેડ પર મહામંત્રી જતીન સોઢા અને હોદ્દેદારોની બોગસ સહી હોવાનો આક્ષેપ થયો છે. જતીન સોઢાએ પોતે સહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી. સાથે જ જિલ્લા સંગઠન સામે પણ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ કર્યા. ત્યારે બોગસ લેટરને લઈને હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. અને એ બાબતની મેં વારંવાર કેશોદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને કહેલું કે ભાઈ આ રીતનો આપણા લેટર પેડનો દુરુપયોગ થયો છે તો આમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવતા દિવસોમાં કોઈ આપણા લેટર પેડનો દુરુપયોગ ન કરે, ખોટી સહીનો કોઈ દુરુપયોગ ન કરે. પરંતુ તેનો મને કોઈ જાતનો પ્રત્યુત્તર નથી મળ્યો કે ભાઈ આ રીતનું જો પાર્ટીમાં ચાલતું હોય અને કેશોદ શહેર સંગઠનના પ્રમુખ આમાં કોઈ જાતનો રસ ન દાખવો, તેથી કરીને મારે ના છૂટકે આજે આ કરવું પડે છે અને તેમાં મારી સહી ખોટી દુરુપયોગ કરવામાં આવ્યો છે તે ચોક્કસ વાત છે. તો સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. વધુ 4 બોગસ તબીબોની ધરપકડ. અલગ અલગ ક્લિનિક પર પોલીસની તપાસ. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી. તો મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા એલોપેથી દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત ભેસ્તાન પોલીસની પકડમાં ઉભેલા આ 4 વ્યક્તિઓ છે મુન્નાભાઈ MBBS. કારણ કે સુરત પોલીસે શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા તો બોગસ તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ભેસ્તાન પોલીસે ગઈકાલે તેમના વિસ્તારમાં 22 જેટલા ક્લિનિકો પર તપાસ કરી હતી. જેમાંથી 4 જેટલા મુન્નાભાઈ MBBS એટલે કે બોગસ તબીબો ઝડપાયા છે. વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા હતા. તમામ લોકોને જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે 15 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની આ લોકોની પ્રેક્ટિસ છે. તેઓનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે. તો સુરત પોલીસે બોગસ ડિગ્રીમાં ઝડપ્યા છે. ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી આવા બોગસ તબીબોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકો પાસેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે પકડાયેલા તમામ લોકો પાસે ડિગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કારણ કે પોલીસે 22 જેટલા ક્લિનિક પર તપાસ કરી હતી અને 22માંથી માત્ર 4 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. એટલે કે બોગસ ડિગ્રી અથવા તો વગર ડિગ્રીએ ક્લિનિક ખોલીને શ્રમિક વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે ચેડા કરતા આ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે. અને મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી. વલસાડના ભિલાડ નજીક ઘરના ઓટલા પાસે બેસેલા બાળકને અડફેટે લઈને ફરાર થવા જતા એક કાર પલટી મારી ગઈ. ઘટનામાં માસૂમ બાળકનું મોત નીપજ્યું છે જ્યારે ફરાર થવાના પ્રયાસમાં કાર પણ પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વલસાડની આ ઘટના સામે આવી છે. ઘટના કંઈક એવી છે કે વલસાડના ભિલાડના તળાવ ફળિયામાં એક 5 વર્ષનું બાળક તેના ઘરના ઓટલા પર રમી રહ્યો હતો. એ વખતે જ અચાનક એક કાર ચાલકે કારને ઘરના ઓટલા પર ચડાવી દીધી હતી.
આથી ઘરના ઓટલા પર રમી રહેલ બાળકને અડફેટે લીધું હતું. બાળકને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થવાના પ્રયાસમાં કાર પણ પલટી મારી ગઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો. આ ઘટનામાં કાર સવાર 4 લોકોને ઈજા થઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરત જોડાયા છે વલસાડથી ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ભરત, શું છે સમગ્ર ઘટના? અકસ્માત બાદ કાર તો પલટી ખાઈ ગઈ, પરંતુ નાના બાળકનું મોત. જી બિલકુલ, લૂટના આરે ભીલાડના નરોલી ફાટક નજીક આવેલા તળાવ ફળિયાની છે, જ્યાં બાળક છે 5 વર્ષીય બાળક છે એ ઘરના ઓટલા ઉપર રમી રહ્યું હતું. એ વખતે જ અચાનક એક કાર છે પૂર ઝડપે આવીને ઘરના ઓટલા પર ચડી ગઈ હતી. આથી આ બાળકનું છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું, જેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરતા હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું છે. જોકે બાળકને અડફેટે લીધા બાદ કાર ચાલક છે ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરતો હતો. જોકે ફરાર થવાના પ્રયાસમાં પણ કાર છે પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કાર પલટી માર્યા બાદ એક નહીં 2 થી 3 વખત તે ઉપરા ચપટી પલટી મારી ગઈ હતી. આથી કારમાં સવાર અન્ય 4 લોકોને પણ ઈજા થઈ હતી. બનાવ બાદ ભીલાડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જે કાર ચાલક છે તેને ધરપકડ કરી હતી. જોકે અત્યારે જાણવા મળી રહ્યું છે કે કાર ચાલક છે એ પણ નશામાં હોવાના છે જાણવા મળી રહ્યું છે. આથી પોલીસે એ મામલે પણ તપાસ હાથ ધરી છે. આમ 5 વર્ષીય બાળક. બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ ભરત. સમાચારમાં આગળ વાત કરીએ સુરક્ષિત ઉજવણી. તો મહીસાગર એસઓજીને મળી છે મોટી સફળતા. ચાઇનીઝ દોરીનો વેપાર કરતો શખ્સ પકડાયો. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કુંભારવાડી ગામેથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. જિલ્લા એસઓજીને બાતમી મળતા સઘન તપાસ કરતા ગલ્લામાંથી ચાઇનીઝ દોરી મળી આવી. કુંભારવાડી ગામના બસ સ્ટેન્ડ નજીક પાન ગલ્લા પરથી 13 ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવ્યા. ગલ્લાની અંદરથી 9,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ઉત્તરાયણને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે. ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલમાં કર્યું ચેકિંગ. ચાઇનીઝ દોરીના વેચાણને લઈને પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ. પીઆઈ ભાવેશ રબારી સહિતના સ્ટાફે બજારોમાં ચેકિંગ હાથ ધર્યું. તો રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ ઉત્પાદન પર છે પ્રતિબંધ. થોડા દિવસ પહેલા વરાછા અને પૂણા પોલીસે પકડ્યો હતો ચાઇનીઝ દોરીનો જથ્થો. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ. ચાઇનીઝ દોરી, કાંચ, પાયલા દોરા, ચાઇનીઝ તુક્કલ સામેના પ્રતિબંધનો કડકપણે અમલ કરાવવા કોર્ટમાં અરજી કરાઈ છે. હાઈકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રોનું પાલન ન થતું હોવાનું અને ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આવી વસ્તુઓના વેચાણને લઈને ડ્રાઈવ ચલાવવા અને નિર્દેશોનું કડકપણે પાલન કરાવવા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. 4 મહાનગરોમાં ગૃહ વિભાગના નિર્દેશોના પાલનમાં કરાયેલ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે ટકોર કરી કે ઉત્પાદન વગર વેચાણ શક્ય નથી. પ્રતિબંધિત વસ્તુનું ઉત્પાદન કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તાકીદ કરાઈ. તો રાજ્ય સરકારે પણ ઠોસ કાર્યવાહીની કોર્ટમાં ખાતરી આપી છે. અરજી પર હવે આગામી સમયમાં સુનાવણી થશે. તો દર વર્ષે જાન્યુઆરી માસમાં પતંગ મહોત્સવ ઉજવાય છે. અમદાવાદના આંગણે ઉજવાતા પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજો પોતાની અવનવી અને અનોખી જાયન્ટ પતંગ લઈને ગુજરાત આવે છે. હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજ્યભરમાં ઉજવાય છે. જો કે આ પતંગ મહોત્સવમાં સૌનું ધ્યાન ખેંચે છે અમદાવાદના મહિલા પતંગબાજ, જેઓને પ્રથમ મહિલા પતંગબાજ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિનરનું બિરુદ મળ્યું છે. ન્યૂઝ 18 સાથે વાતચીતમાં ભાવના મહેતાએ વર્ષ 2008થી અત્યાર સુધી યોજાતા પતંગ મહોત્સવના સંસ્મરણો વાગોડ્યા હતા. પતંગબાજીના ક્ષેત્રમાં પોતાની કળા અને આવડત વડે મહિલાઓને ગૌરવ અપાવનારા ભાવનાબેન અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી પતંગબાજ બનવાની પ્રેરણા મળી. પતંગ રસિકોમાં અનેકો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જે જાયન્ટ પતંગ જોવા મળે છે, અલગ અલગ ડિઝાઇનના જે પતંગ જોવા મળે છે, ત્યારે અમદાવાદના
જે ભાવનાબેન મહેતા જે છે તેઓ પણ એક કાઇટ ફ્લાયર છે અને 16 વર્ષથી તેઓ જે છે તે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે અને આ જે પતંગ જે છે તેઓએ જાતે બનાવેલા છે અને તેઓ જે છે તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે 16 વર્ષથી. તેઓ ફર્સ્ટ લેડી જે છે કાઇટ ફ્લાયર તરીકેનો તેઓ ખિતાબ પણ તેઓ મેળવી ચૂક્યા છે ને ભાવનાબેન આપણી સાથે છે, તેઓ પાસે જાણીશું. ભાવનાબેન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આવી રહ્યો છે, કેટલો ઉત્સાહ છે? તમે આટલા વર્ષોથી ભાગ લઈ રહ્યા છો. મને તો ખૂબ જ ઉત્સાહ છે. છેલ્લા 16 વર્ષથી હું આ પાર્ટિસિપેટ કરી રહી છું અને સૌથી વધારે એ છે કે તમારી જે ક્રિએશન તમે આખું વર્ષ કામ કરતા હો અને પછી તમારે ઉડાવવાની હોય એટલે હંમેશા એક જ હોય કે કેવી રીતના સરસ રીતે ઉડશે. એટલે એક જાતનું મનમાં અલગ અલગ જાતના ભાવ હોય અને જ્યારે તમારી પતંગ આખી ઉપર ઉડે અને બાળકો જે બી ત્યાં જોનારા દર્શકો હોય એ લોકો કિકિયારીઓ પાડે ને તાલી પાડે ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ મજા આવે છે. ઓકે, સામાન્ય રીતે પતંગ જે ઉડાવતા જે છે મેન્સ જે ઉડાવતા હોય છે, તમને ફર્સ્ટ લેડી વુમેન જે છે પતંગબાજનો તમને એવોર્ડ મળેલો છે, શું છે? મેં જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે શરૂઆતમાં હું જોવા જતી હતી. પતંગ ઉડાવવાનો મહાવરો તો 25 વર્ષથી હતો, પણ જ્યારે હું પહેલી વાર મને કોઈએ એવું પ્રોત્સાહિત કર્યો અને ગુજરાત રાજ્ય સરકારે બી મને પ્રોત્સાહિત કરી અને 2008માં મેં પહેલું મારું પતંગ જે છે ક્રિએશન મેં આકાશમાં ઉડાવ્યું. સાથે સાથે એ વખતે તો મને ભાવ અલગ અલગ હતા. ઘણાને એ વખતે ઇનામ મળ્યા, મને નહોતું મળ્યું તો થોડુંક મનમાં હતું, પણ પછી 2009, 10 અને 11 આ ત્રણેય વખત ફર્સ્ટ ઇનામ અલગ અલગ કેટેગરીમાં મેં લઈ અને માનનીય આપણા વડાપ્રધાન જે ત્યારે CM હતા એમના હસ્તે મને એવોર્ડ મળ્યા અને એ એવોર્ડ મળ્યા પછી મારો તો જાણે જર્ની આખી આકાશ ઉડવાની જે પંખ લાગી ગયા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત. જાન્યુઆરી 14, 15 અને 16 3 દિવસ ગુજરાતના પ્રવાસે પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણનું પર્વ. તો કાર્યકર્તાઓ સાથે પણ મનાવશે ઉત્તરાયણ. ગાંધીનગર લોકસભાના મત વિસ્તારોમાં ઉજવશે ઉત્તરાયણ. ઘાટલોડિયા, સાબરમતી અને કલોલમાં કરશે ઉજવણી. કલોલ તાલુકાના નારદીપુર ગામમાં રામ મંદિરમાં દર્શન કરશે. ગાંધીનગરના ઉનાવા ગામના તળાવનું તેઓ ખાતમુહૂર્ત કરશે. તો ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસલક્ષી કાર્યોનું પણ તેઓ લોકાર્પણ કરશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. શ્રુતિ, અમરેલી લીટરકાંડ મામલે મોટો ઘટસ્ફોટ. પાયલ ગોટીએ કુરિયર કર્યાના સીસીટીવી સામે આવ્યા. મહામંત્રી રત્નાકર સહિત કમલમને કર્યું હતું કુરિયર. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી દ્વારા પોલીસ પર ગંભીર આરોપ. પાયલ ગોટીની મેડિકલ તપાસ માટે મોકલી ટીમ. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ રાજકારણ ડમતી હોવાના આરોપ લગાવ્યા. અમરેલીમાં પાયલને મારવાના આરોપને લઈને તપાસ. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ SITની ટીમને રોકી. મેડિકલ સવારે કરવા માટેની કરી માંગ. પાયલ ગોટીને પરિવાર સાથે લઈ જતા હતા મેડિકલ ચેકઅપ કરવા. અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી. કોંગી નેતાએ પાયલ ગોટી માટે ન્યાયની માંગણી કરી. કહ્યું, જવાબદારો સામે કાર્યવાહી કરો, દીકરીને ન્યાય નહીં મળે તો હું ધરણા કરીશ. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા આવે મેદાનમાં. પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપો. કોઈને સારા થવા માટે અમરેલી પોલીસે કર્યું કૃત્ય. ખરેખર લેટર ક્યાંથી આવ્યો, કોની સહી તે એકમાં જ પડી જાય ખબર. પોરબંદરના રતનપર ગામ નજીક જંગલમાં ભભૂકી ઉઠી વિકરાળ આગ. ઝુરીના જંગલમાં બંને બાજુ લાગી વિકરાળ આગ. ભયાનક આગ લાગતા પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવાની પડી ફરજ. હજારો ચોરસ મીટરમાં પ્રસરી આગ. બનાસકાંઠામાં થરાદ સાંચોર હાઈવે પર મોતની મુસાફરીનો વિડીયો થયો વાયરલ. પિકઅપ ડાલામાં ખીચોખીચ મુસાફરો ભરી મોતની સવારી કરાવાઈ. ઘાસના ઢેર પર ઉભેલા મુસાફરોનો વિડીયો થયો વાયરલ. નવસારીના બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી આવી સામે. સેફટીના સાધનો વિના જીવના જોખમે કર્મચારીઓ પાસેથી કામ કરાવાયું. પતંગની દોરીથી બચવા પુલ પર તાર બંધાવ્યા, પરંતુ લિફ્ટના બદલે JCB પર કર્મચારીઓને ચડાવ્યા. રાજસ્થાનના ઉદયપુરમાં દીપડાનો આતંક. દીપડાની ચાલાકીના ચોંકાવનારા CCTV આવ્યા સામે. વન વિભાગે મૂકેલા પાંજરાનો દરવાજો બંધ થાય તે પહેલા જ ચાલાક દીપડો નાસી છૂટ્યો. દીપડાના આતંકથી રહીશોમાં ભય. ઘટનાના CCTV થયા વાયરલ.
નવનિર્મિત વાવ થરાદ જિલ્લાને લઈ ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ. દિયોદર, કાંકરેજ અને ધાનેરા પંથકના લોકોનો વિરોધ, તો બીજી તરફ ધાનેરાના પશ્ચિમ વિસ્તારના ગામડાઓને વાવ થરાદ જિલ્લામાં રાખવા માંગ. બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે પૂર્વ મંત્રી હરજીવન પટેલનું નિવેદન. કહ્યું, ધાનેરા તાલુકાના 90% લોકો થરાદ વાવ જિલ્લા સમાવિષ્ટ થવા રાજી, માત્ર 10% લોકોનો જ વિરોધ. થરાદથી કાંકરેજનું અંતર વધારે હોવાથી કાંકરેજને બનાસકાંઠામાં રહેવા દે તેવી શક્યતા. ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિરોધ યથાવત. સંકલન સમિતિના લોકોએ કરી ભૂખ હડતાળ. દિયોદરના આરામગૃહ નજીક એકત્ર થઈને કર્યો વિરોધ. બનાસકાંઠાના વિભાજન બાદ પાટણના રાધનપુરને પણ જિલ્લો બનાવવાની માંગ. કોંગ્રેસે રામધૂન બોલાવી ધરણા યોજ્યા. ધરણા પર ઉતરેલી કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. આગામી સમયમાં કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. ગયાનાના જોર્જ ટાઉનમાં ભારે હિમવર્ષા. સમગ્ર શહેરે જાણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પહેલી નજરે જોવામાં મન મોહી લેતા હિમાચ્છાદિત શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. જો કે ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. તીવ્ર ઠંડી વચ્ચે વિદેશોમાં પણ થઈ રહી છે હિમવર્ષા. સ્નો સ્ટોર્મની ચેતવણી વચ્ચે અનેક દેશોમાં ભારે હિમવર્ષા નોંધાઈ. રસ્તા, ઘર, ગાડીઓ બધું જ બરફની ચાદરમાં ઢંકાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સ્નો સ્ટોર્મની ચેતવણી વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં બરફની ચાદર છવાઈ. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્ય આવ્યા સામે. રસ્તા ઉપર બરફના થર જામતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત. જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર હિમવર્ષા બાદ સફેદ ચાદર પથરાઈ. ગુલમર્ગમાં 24 કલાકમાં એક સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબી વાંકાનેર હાઈવે પર ડીઝલની લૂંટની ઘટના સામે આવી છે. 2 ટ્રક ડ્રાઈવરે છરી બતાવીને લૂંટ ચલાવી. ટ્રક ડ્રાઈવરો છરી બતાવીને ડીઝલ ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરી જતા હોય એવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તો લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે તપાસ કરાશે. ગીર સોમનાથ જિલ્લામાં બાઇક ચોર ઝડપાયા છે. દુકાનદારે ઝડપ્યા છે. ગીર ગઢડાના ધોકડવા ગામે એક એગ્રો બહાર બાઇકની ઉઠાંતરી કરતા 2 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જો કે તસ્કરોની કિસ્મત ફૂટી અને બંને તસ્કરોને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડી મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યા. ધોકડવા ગામથી થોડે દૂર બાઇક ચોરોને બાઇક માલિકે પીછો કરી ઝડપી લીધા. ત્યારબાદ તસ્કરને મેથી પાક ચખાડતા તસ્કરે મગરના આંસુએ રડી હાથ જોડીને માફી માંગી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. તો બોટાદમાં તસ્કરો બન્યા છે બેફામ. પાડિયાદ રોડ પર ધોળા દિવસે બાઇકની ચોરી. મોગલ રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાંથી બાઇકની ચોરી. પાર્કિંગમાંથી ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ. રોડ પર પાર્ક કરેલી બાઇક સિફતથી ચોરીને જતો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પરથી બાઇકની ચોરી. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને પકડવા શરૂ કરી છે શોધખોળ. રાજકોટમાં હજ અને ઉમરાહના નામે 200થી વધુ શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરાઈ છે. પેકેજ બુક કરાવી અમદાવાદ એરપોર્ટ પહોંચેલા લોકોને જ્યારે જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે ત્યારે મોટો આંચકો લાગ્યો. રિઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ હજ માટેના ટૂર પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાની લાલચે અનેક શ્રદ્ધાળુઓને ફસાવ્યા હોવાનો આક્ષેપ છે. રાજકોટ, મોરબી, ટંકારા, જેતપુરના શ્રદ્ધાળુઓએ 60,000થી 1.5 લાખના પેકેજ બુક કર્યા હતા. જો કે એરપોર્ટ પહોંચ્યા બાદ લોકોને જાણ થઈ કે તેમના નામે કોઈ બુકિંગ જ નથી થઈ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા લોકોને છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ભોગ બનનાર લોકો જ્યારે ભગવતીપરામાં આવેલી ઓફિસે પહોંચ્યા તો ત્યાં પણ બુકિંગ કરનાર ગાયબ હતા. હાલ આ મામલે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. અમદાવાદના હિમાલય મોલમાં આગ લાગવાની ઘટના. એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયરની 6 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી. તો એસીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ફાયરની 6 જેટલી ગાડીઓ પહોંચી છે આગ પર કાબુ મેળવવા માટે. હાલ જાનહાનિના કોઈ અહેવાલ નહીં. મૌલિક જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. મૌલિક, શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ છે? બપોરના સુમારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી હિમાલય મોલ છે ત્યાં આગનો બનાવ બન્યો હતો. આગનો બનાવ બનતા જ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે આગ બુઝાવવા માટે અલગ અલગ 6 ગાડીઓ જે છે તે ઘટના સ્થળે રવાના થઈ હતી.
જો કે સામાન્ય આગ હતી તેવું પ્રાથમિક તબક્કે જાણવા મળતા જ જે અન્ય ગાડીઓ છે ત્યાંથી રવાના કરવામાં આવી હતી, પરંતુ એસી કોમ્પ્રેસરમાં આગ લાગી હોવાથી લોકોને જે દોડાદોડી જેવો માહોલ જે છે તે પ્રાથમિક તબક્કે સર્જાયો હતો, પરંતુ ત્યારબાદ તેનો નિકાલ આવતા અને આગ અત્યારે હાલ કંટ્રોલમાં છે અને એસી કોમ્પ્રેસરમાં આગ લાગવાને કારણે આ ઘટના બનવા પામી. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ બસ